ગુલની બજારમાં શું ચાલી રહ્યું છે એના વિશે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછપરછ કરતા હોય છે, વિડીયો બનાવવા માટે વિનંતી કરતા હોય છે. મિત્રો, તમારા માટે ખાસ માહિતી આપતો વિડીયો છે, જરૂરથી આખો વિડીયો જોજો. ઈસબગુલ માર્કેટમાં આમ અત્યારે તોફાન પહેલાની શાંતિ છે કે શાંતિ પહેલાનું તોફાન છે એ કળવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે આ વર્ષે ઉત્પાદન ઓછું છે, પણ સામે અત્યારે નિકાસના કામકાજો યુદ્ધને લીધે ઠપ છે. એટલા માટે બજાર અથડાઈ ગઈ છે, ઘસાઈ છે, આવકો નબળી છે, વેપાર થાય છે, સ્ટોકિસ્ટો લે છે. બધી વાત કરું છું. ઊંઝાની અંદર આવક માત્ર 10 થી 12 હજાર ગુણીની છેલ્લા આ અઠવાડિયાની અંદર થઈ ગઈ છે. પાક નબળો છે પણ ડિમાન્ડ મજબૂત છે, અને ડિમાન્ડ છે અત્યારે એક્સપોર્ટરની છે પણ નિકાસ નથી થતી. એ બધું ગોડાઉનમાં ભરાય છે, કારણ કે જ્યારે પણ પરિસ્થિતિ સારી થાય ત્યારે નિકાસ કરવા માટે પછી ઉછાળો આવી જાય ને માલ ન મળે, એના કરતાં અત્યારથી સ્ટોકિસ્ટો કવર કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં લગભગ 50 થી 75 રૂપિયાનો સુધારો ઈસબગુલના ભાવમાં થયો છે. ઊંઝામાં હલકા માલના 2400 થી 2500 અને કચ્છ રાજસ્થાન ક્વોલિટીના 2600 થી 2850 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. મિત્રો, ધ્યાન આપવા જેવી વાત હવે આવે છે. મહત્વની વાત છે કે આ વર્ષનું ઉત્પાદન માત્ર 17 થી 18 લાખ ગુણી થવાનો અંદાજ છે. ગયા વર્ષ કરતાં લગભગ 50% ઓછું છે એવું અત્યારે વેપારીઓ કહી રહ્યા છે, જ્યારે જૂનો સ્ટોક માત્ર 7 થી 8 લાખ ગુણીનો હોવાનો અંદાજ છે. આમ કુલ સપ્લાય માત્ર 25 લાખ ગુણી આજુબાજુ કે 27 લાખ ગુણી આજુબાજુ રહેવાનો અંદાજ છે, જ્યારે કુલ બજારની ડિમાન્ડની વાત કરીએ તો 30 થી 35 લાખ ગુણીની છે. આમાં નિકાસ પણ આવી ગઈ અને લોકલ ડિમાન્ડ પણ આવી ગઈ. નિકાસ હાલમાં ધીમી છે, કારણ કે યુદ્ધને લીધે ભાડા ઊંચા છે, ને યુદ્ધને લીધે અત્યારે જે કંઈ કન્ટેનરો કે જહાજો મળવાની પણ સમસ્યા છે. પણ જો પરિસ્થિતિ સુધરે તો નિકાસ જોર પકડશે, અમેરિકા યુરોપની માંગ નીકળશે અને ત્યારે તેજી આવશે એવું મોટાભાગનો વર્ગ માની રહ્યો છે. ટ્રેડરો માટે સ્પષ્ટ સંકેત છે કે અત્યારે સપ્લાય ઓછો છે, માંગ વધારે છે, ગેમ હજુ બાકી છે. તમારું શું કહેવું છે? ભાવ કેટલા સુધી વધી શકે છે? તમારી પાસે ઈસબગુલ છે તો તમે આ ભાવથી વેચવા ઈચ્છો છો? શું કરવા ઈચ્છો છો? જરૂરથી કોમેન્ટ કરજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.